જય માતાજી મિત્રો, આજે આપણે ભણીશું દિશા અને અંતર. બરાબર. આજે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં શું કહે છે? વહેલી સવારે નીરજ સૂર્ય તરફ મુખ રાખી ઊભો છે. જો તેનો મિત્ર તેની જમણી તરફથી ચાલીને તેની તરફ આવી રહ્યો હોય તો તેનો મિત્ર કઈ દિશા તરફ જઈ રહ્યો હોય છે? બરાબર. તો ચાલો આનું આપણે સોલ્યુશન જોઈએ. બરાબર છે. વહેલી સવારે નીરજ, તો શું કરીએ? સૌથી પહેલાં તો આપણે દિશાઓ દોરીશું 4. બરાબર. આ દિશા તરીકે લઈશું આપણે ઉત્તર, આ દિશા તરીકે લઈશું આપણે દક્ષિણ, આ દિશા તરીકે લઈશું આપણે પૂર્વ અને આ દિશા લઈશું આપણે પશ્ચિમ. તો જોઈએ આમાં શું કહે છે પ્રશ્નમાં? વહેલી સવારે નીરજ સૂર્ય તરફ મુખ રાખીને ઊભો છે. તો પહેલાં તો આપણે જોવાનું સૂર્ય તરફ. આમાં દિશા નથી આપેલી, પણ આપણે થોડી બુદ્ધિ દોડાવવાની. સૂર્ય તરફ. સૂર્ય કઈ દિશામાં ઉગે? સૂર્ય હંમેશા કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં. તો નીરજ કઈ સાઈડ મુખ રાખીને ઊભો છે? પૂર્વ તરફ. કઈ બાજુ? પૂર્વ તરફ મુખ રાખીને ઊભો છે. બરાબર. તો માની લઈએ અહીંયા નીરજ ઊભો છે. બરાબર. પૂર્વ તરફ મુખ રાખીને. સૂર્ય તરફ એટલે પૂર્વ તરફ. બરાબર. એ આપણે યાદ રાખવાનું. જો તેનો મિત્ર તેની જમણી તરફથી ચાલીને તેની તરફ આવી રહ્યો છે તો શું કહેવાય? તેનો મિત્ર તેની જમણી તરફથી. કાલે આપણે જે શીખવાડેલું, આ આમ હાથ રાખવાનો, આ કયું? ડાબું. ઝાપોટ એટલે જમણું. બરાબર. આમ આમ ઊભો રહ્યો છે. જમણી સાઈડ કઈ થાય? આ સાઈડ. શું કહે છે? મિત્ર તેની જમણી તરફથી ચાલીને આવી રહ્યો છે. કઈ બાજુથી આવી રહ્યો છે? આ સાઈડથી. અહીંથી આ બાજુ એની તરફ જાય છે. બરાબર. ચાલીને આ તરફ આવી રહ્યો છે. તો તેનો મિત્ર કઈ દિશા તરફ જઈ રહ્યો હશે? તો જોયું આપણે, આ દિશાથી દક્ષિણ દિશાથી આવે છે અને કઈ દિશામાં જાય છે? ઉત્તર દિશામાં. બરાબર. ઉત્તર દિશામાં જાય છે. તો આપણો જવાબ કયો હશે? ઓપ્શન એ, ઉત્તર દિશા. તો મિત્રો, આગળ તમને સંદીપ સરે જે મુજબ જણાવ્યું તે જ રીતનું સેમ અને એકદમ સરળ રીતેનું ઉદાહરણ તમારે બોર્ડ પર લખેલું છે. આ ઉદાહરણનો જવાબ તમારે માત્ર ને માત્ર 5 જ સેકન્ડમાં આનો તમારે જવાબ આપવાનો છે. બરાબર છે? આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મેજિકલ મેથ્સ, બરાબર છે, મેજિકલ મેથ્સને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.